ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર નાઇટ્રોજન જે છે એના કેટલાક સંયોજનો છે એના વિશે ભણેલા હતા અને નાઇટ્રોજન પૂરું કરીને હવે આજે આપણે ફોસ્ફરસ તરફ આગળ છે વધીએ. સમૂહ 15નું બીજું તત્વ જે છે એ છે ફોસ્ફરસ. ફોસ્ફરસની સંજ્ઞા યાદ રાખજો પી. ઓકે, પોટેશિયમમાં પી નહીં લખી નાખતા. ઓકે, તો જનરલી ફોસ્ફરસ અને બીજું પી બ્લોકના તત્વો જે છે એના અંદર એટલું યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ આવશો તેમ એના અંદર અપરૂપતાનું પ્રમાણ વધશે. આપણે જે નાઇટ્રોજન જે છે પહેલું એટલે સમૂહના પહેલાં જે તત્વો છે એક પણ અપરૂપો ધરાવશે નહીં. હવે અહીંયા ફોસ્ફરસ જે છે અપરૂપો ધરાવશે. હવે ફોસ્ફરસની અંદર સફેદ, લાલ અને કાળો આ 3 પ્રકારના ફોસ્ફરસ છે એ સૌથી વધારે અગત્યના છે. ઓકે, જનરલી આમાંથી એમસીક્યુ છે વધારે પડતા પૂછાય છે, પણ તમને જે સિલેબસમાં આપેલું છે એ બધું મિક્સમાં આપેલું છે એટલે ઘણા સ્ટુડન્ટ એનો ડિફરન્ટ કરી શકતા નથી. ઓકે, તો મેં અહીંયા તમને દરેકનું અલગીકરણ કરીને આપેલું છે અને આ તમારે હોમવર્કમાં લખવાનું છે. દરેકનું સેપરેટ કરી દીધું છે એટલે ક્યારે કયું યુઝ કરવું એ ખબર પડે. ઓકે, પહેલી વસ્તુ કે ફોસ્ફરસ છે એ 4 અણુઓ જોડાઈને બનેલું હોય. 4 અણુઓ છે એ આ રીતે આકારમાં છે એ જોડાયેલા હોય. ઓકે, તો પહેલું જોઈએ એના અંદર સફેદ ફોસ્ફરસ કોને કહેવાય તેની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો પહેલું જે છે કે એ મીણ જેવો ઘન છે. મીણ જેવા ઘન પદાર્થો હોય મતલબ કે એના વચ્ચેના આકર્ષણ બળ છે પ્રમાણમાં કેવો હોય, નિર્બળ છે. બીજું છે સ્વભાવે ઝેરી છે. ઓકે, જો આ પણ પૂછાય છે કે ફોસ્ફરસની અંદર કયું સ્વરૂપ એવું છે જે સ્વભાવે ઝેરી સંયોજન છે, તો એ સફેદ ફોસ્ફરસ. જ્યારે પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બન ડાયસલ્ફાઇડમાં કેવું છે, દ્રાવ્ય છે. ઓકે, કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2 કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે અને સ્ટેબિલિટીનું વાત કરીએ તો પ્રમાણમાં સૌથી ઓછો સ્થાયી છે. એનું કારણ એ છે કે એનું બંધારણ આવું છે. આ સમચતુષ્ફલકી બંધારણ નથી પણ આખું છે ષટકોણ પ્રકારનું બંધારણ છે. અહીંયા જે ડોટેડ લાઇનથી દર્શાવ્યું એ પાછળનો બંધ દર્શાવેલો છે એક સમતલમાં છે. એના બંધ ખૂણા છે કેટલા છે, 60 ડિગ્રીનું છે. આવા બંધથી એ જોડાયેલો હોય એટલે V4 અલગ અલગ સ્વતંત્ર પરમાણુઓ છે. ઓકે, હવે અંધારાની અંદર ચળકાટ ધરાવે આ એક મુખ્ય ગુણધર્મ છે. ફોસ્ફરસની અંદર કયો એવું છે કે જે અંધારાની અંદર ચળકાટ પ્રદીપ્તતા ધરાવતું હોય, તો એક જ છે સફેદ ફોસ્ફરસ જે અંધારાની અંદર પણ કેવું છે, ચળકાટ ધરાવે. તમે પેલું મેચબોક્સ જોયું ને, આપણે શું કહીએ માચિસનું જે બોક્સ આવે તેના ઉપરના ભાગની અંદર જે આપણે દીવાસળી સ્ટિક કરીએ એ ભાગ છે શેનાથી બનેલો હોય, ફોસ્ફરસથી બનેલો હોય, કારણ કે આગ પ્રગટાવવાની અંદર કામ કરે છે. ઓકે, ત્યાર પછીનું બીજું છે લાલ ફોસ્ફરસ. ઓકે, જો સફેદ ફોસ્ફરસ એ જનરલી વાતાવરણમાં અથવા તો જે કંઈ સ્વરૂપે મળતું હોય એ તમને મુક્ત સ્વરૂપે મળશે, પણ લાલ ફોસ્ફરસ અને કાળા ફોસ્ફરસ તમારે બનાવવા પડશે. ઓકે, તો બીજું છે લાલ ફોસ્ફરસ એ રાખોડી રંગ ધરાવે છે. સફેદ ફોસ્ફરસ નામ મુજબ છે, લાલ ફોસ્ફરસ પણ કેવો છે, એક્ઝેક્ટ રેડ નથી, રાખોડી રંગ ધરાવે છે. બીજું છે વાસવિહીન છે, બિનઝેરી છે, પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડ બંનેની અંદર અદ્રાવ્ય છે. આ એવું હતું કે કાર્બન ડાયસલ્ફાઇડમાં તો એટલીસ્ટ દ્રાવ્ય થઈ શકે છે, પણ અહીંયા લાલ ફોસ્ફરસ પાણી કે કાર્બન ડાયસલ્ફાઇડ એકેયમાં દ્રાવ્ય થઈ શકતો નથી. મતલબ કે આ ઓર્ગેનિક સોલ્વન્ટ છે. આપણે એવું ભણીએ કે મોટાભાગના જે સંયોજનો પાણીમાં દ્રાવ્ય ન હોય એ શેમાં હોય, ઓર્ગેનિક સોલ્વન્ટમાં દ્રાવ્ય થઈ જતા હોય. અહીંયા ઓર્ગેનિક સોલ્વન્ટ એટલે કે ઓર્ગેનિક દ્રાવકમાં પણ દ્રાવ્ય થતા નથી. જે સંયોજનો પાણીમાં દ્રાવ્ય થઈ જાય એ સંયોજનને કેવા કહેવાય, જલીય દ્રાવણો કહેવાય. જે પાણીમાં દ્રાવ્ય ન થાય તેને શું કહેવાય, બિનજલીય દ્રાવણ કહેવાય. બિનજલીય દ્રાવણની અંદર એસિટોન આવી શકે, કાર્બન ડાયસલ્ફાઇડ હોય, બેન્ઝીન હોય, ઘણા બધા સંયોજનો, સ્પિરિટ છે, આલ્કોહોલ છે, એ બધા હોઈ શકે. ઓકે, બીજું છે કે સફેદ ફોસ્ફરસ કરતાં પ્રમાણમાં છે ઓછો પ્રતિક્રિયાત્મકતા છે, એટલે જે રિએક્શન કરવાનો સ્વભાવ છે એ સફેદ કરતાં લાલ ફોસ્ફરસનો પ્રમાણમાં ઓછો છે. અહીંયા તમને પ્રક્રિયા આપેલી છે, ખાસ યાદ રાખજો કે લાલ ફોસ્ફરસને ઊંચા તાપમાને નિષ્ક્રિય વાતાવરણની અંદર જો ગરમ કરવામાં આવે તો તમને એમાંથી લાલ ફોસ્ફરસ મળશે. લાલ ફોસ્ફરસની બનાવટ અથવા તો લાલ ફોસ્ફરસ શેમાંથી બનાવવામાં આવે, સફેદ ફોસ્ફરસમાંથી. કઈ રીતે, ફક્ત ગરમ કરવાનું, પણ કન્ડિશન એપ્લાય છે કે તમે જે કાંઈ માધ્યમમાં પ્રક્રિયા કરો છો એ માધ્યમનું વાતાવરણ છે કેવું હોવું જોઈએ, નિષ્ક્રિય હોવું જોઈએ. એનું મુખ્ય કારણ એ છે કે પ્રમાણમાં કેવો છે, ઓછો સ્થાયી છે. કોઈ પણ સંયોજન જો ઓછો સ્થાયી હોય તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. આ યાદ રાખજો,
કોઈ પણ સંયોજન છે એની સ્ટેબિલિટી ઓછી હોય એનો મતલબ શું કે સ્થિર નથી, એ ભટકતો હોય ગમે ત્યાં. મતલબ શું થાય કે કોઈ પણ એને મળે એની સાથે બંધ બનાવે અને એની સાથે નવું સંયોજન છે. દાખલા તરીકે આપણું ઓક્સિજન છે, ઓક્સિજન છે વાતાવરણમાં સ્થિર નથી, પણ જો ઓક્સિજન કોઈ સાથે જોડાય, આપણે એવું તમે પ્રક્રિયાની અંદર ભણ્યા છો, પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય, ધીમી પ્રક્રિયા હોય, ઝડપી હોય અને ખૂબ ઝડપી પ્રક્રિયા હોય. જેની અંદર નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા ખૂબ ધીમી છે. એનું કારણ છે કે નાઇટ્રોજન ઓક્સિજન છે એના વચ્ચે હાઈ ટેમ્પરેચર થાય તો એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બને, નહીંતર ન બને. ઓકે, તો એવી રીતે ઓક્સિજન જ્યારે કોઈ ખડક સાથે કોઈ એવી સંયોજન સાથે જોડાય એટલે ઓક્સાઇડ બનાવે. દાખલા તરીકે સોડિયમ છે, તમને એક કારણ પૂછાયેલું હતું કે સોડિયમ અને પોટેશિયમ બંને ધાતુ છે શા માટે કેરોસીનમાં રાખવામાં આવે? વાતાવરણમાં આપણે ખુલ્લી ન મૂકી શકીએ. લોખંડ હોય, કોઈ પણ ધાતુ તમે વાતાવરણમાં ખુલ્લી મૂકી શકો, જ્યારે સોડિયમ અને પોટેશિયમને ખુલ્લી મૂકી શકતા નથી. એનું મુખ્ય કારણ છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. એટલે જેનું સ્થાયીતા ઓછી હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, એ જનરલી કોઈ સંયોજન સાથે શું કરે? પ્રક્રિયા બનાવે. એટલે સોડિયમ ધાતુને જો હવામાં ખુલ્લી રાખવામાં આવે તો ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવે? ઓક્સાઇડ બનાવે. એટલા માટે આપણે એને કેરોસીનમાં રાખીએ છીએ. ઓકે, તેવી રીતે અહીંયા આપણે નિષ્ક્રિય વાતાવરણ રાખવું પડે, જેથી કરીને આ સફેદ ફોસ્ફરસ કોઈ બીજા સાથે પ્રક્રિયા ન કરે. એને ગરમ કરશો એટલે લાલ ફોસ્ફરસની અંદર ફેરવાય. અહીંયા જો તે જે પ્રક્રિયા થઈ એના અંદર કોઈ નવા બંધ, નવા સંયોજન નથી બનતા. ફોસ્ફરસ જ રહે, કોઈ બીજા સાથે જોડાતું નથી, પણ એની રચના છે એ બદલી જાય. અહીંયા શું થાય? અહીંયા જે 3 બંધ હતા એકબીજા સાથે હતા, પણ અહીંયા બંધનું માપ છે એ બદલી જાય. આની સાથે બંધ બનાવી દે એટલે એકબીજા સાથે જે પોલિમેરિક સ્ટ્રક્ચરથી છે એ જોડાયેલા હતા. ઓકે, આ દરેકની અંદર એક બંધ દર્શાવવામાં આવે એટલે દરેક એ 3 બંધ દર્શાવે. પણ અહીંયા જેમ અલગ એક આપણે P4નો અણુ દર્શાવીએ એમ અહીંયા તમે અણુ ન દર્શાવી શકો. આ એક પ્રકારનો પોલિમર છે, એટલે ઘણા બધા એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, તો આ રીતે આગળ પણ બંધ બનેલા છે, આ બાજુ આખી એક શૃંખલા છે બનશે, એટલે આ શૃંખલામય બંધારણ ધરાવે. ઓકે, ત્યાર પછી જે કાળો ફોસ્ફરસ, આનું પ્રમાણ સૌથી ઓછા પ્રમાણમાં મળે, સૌથી વધારે સફેદ, ત્યાર પછી લાલ અને છેલ્લે આવશે કાળો ફોસ્ફરસ. ઓકે, તો 2 સ્વરૂપ ધરાવે. હવે જો કાળા ફોસ્ફરસ બને તેના અંદર પણ પ્રકાર પડે. ફોસ્ફરસના 3 પ્રકાર, એમાં કાળો ફોસ્ફરસ, એના અંદર પણ પાછા 2 પ્રકાર, આલ્ફા કાળો ફોસ્ફરસ, બીટા કાળો ફોસ્ફરસ. તો આલ્ફા કાળો ફોસ્ફરસ કેમ બને? લાલ ફોસ્ફરસને 800 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તમને એમાંથી આલ્ફા કાળો ફોસ્ફરસ બને. સફેદ ફોસ્ફરસને જો 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો બીટા બને. બસ આ 2 સિમ્પલ પ્રક્રિયા છે. આલ્ફા લાલ ફોસ્ફરસમાંથી, બીટા સફેદ ફોસ્ફરસમાંથી. બંનેનું ટેમ્પરેચર યાદ રાખજો, લાલને 803 કેલ્વિન, સફેદને 473 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો એમાંથી આલ્ફા અને બીટા છે એ બને. ઓકે, આના કોઈ સ્પેસિફિક ગુણધર્મો નથી, કારણ કે એનું પ્રમાણ ઓછું છે અને સ્ટેબિલિટી બહુ ઓછી છે, એટલે ગુણધર્મો નથી. ઓકે, અને બીજું ફોસ્ફરસની કેટલીક પ્રક્રિયા. ફોસ્ફરસ મુખ્ય 2 પ્રક્રિયા ધરાવે. પહેલી જનરલ પ્રક્રિયા છે કે ફોસ્ફરસને ઓક્સિજન સાથે દહન કરવામાં આવે તો ફોસ્ફરસના ઓક્સાઇડ બને, P4O10. આપણે શું યાદ રાખવાનું કે ફોસ્ફરસ છે તેનો ઓક્સિડેશન આંક છે જળવાઈ રહેવો જોઈએ. ઓકે, પ્રક્રિયા સંતુલિત નથી કરેલી એ તમે કરી શકશો. ઓક્સિજન અહીંયા તમે 5 લઈ લો એટલે 5 દુ 10 થઈ જશે. બીજી પ્રક્રિયા જે છે ફોસ્ફરસને એનએઓએચ સાથે ગરમ કરવામાં આવે. તો જો ફોસ્ફરસ જે છે એ બેઝ સાથે પણ પ્રક્રિયા કરે, એસિડ સાથે તો પ્રક્રિયા કરે પણ બેઝ સાથે પ્રક્રિયા કરે, ત્યારે ફોસ્ફરસ, બેઝ અને પાણી, ત્યારે એમાંથી એક ફોસ્ફીન બનાવે. આ સૌથી ઝેરી સંયોજન છે ફોસ્ફીન. એટલે આ સ્વભાવે ઝેરી હશે, યાદ રાખજો. એક ફોસ્ફીન બનશે અને એક સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બનાવે. જો આનું નામ યાદ રાખજો, Na2HPO2. આમાં મને કહેશો કોઈ ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક કેટલો છે? સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. ફોસ્ફરસમાં ઓક્સિડેશન અંક કેટલો આવશે? ઓક્સિજન પર -2 હોય એટલે આ ટોટલ કેટલો થયો? -4. સોડિયમ પર +1 એટલે +2, આ +1, ટોટલ કેટલા થયા? +3. તો ફોસ્ફરસ ઉપર આવશે +1. આમાંથી એક ઓક્સિડેશન અંક બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો હતો.
Na2HPO2 જેને કહેવાય સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. તો સોડિયમ હાઇપોફોસ્ફાઇડ પર ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો? જો આમાં તમને એમ ન કીધું હોય કે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક, તો પણ તમારે ગણવાનો કોનો આવશે? ફોસ્ફરસનો, કારણ કે મધ્યસ્થ પરમાણુ છે. આ બધા જે સંયોજન જોડાયેલા છે કોની સાથે જોડાયેલા છે? ફોસ્ફરસ સાથે જોડાયેલા છે. એટલે સોડિયમ હાઇપોફોસ્ફાઇડની અંદર ફોસ્ફરસ જે છે તેનો ઓક્સિડેશનાંક રહેશે +1. ઓકે, આ બે પ્રક્રિયા અને ફોસ્ફરસ. ઓકે, હવે આપણે જોઈશું કે ફોસ્ફરસની અંદર કેટલાક અગત્યના સંયોજનો, જેની અંદર પહેલું જે છે એ છે ફોસ્ફીન PH3. ફોસ્ફરસના હાઇડ્રાઇડ જે છે, જેના અંદર ફોસ્ફરસ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, જેનો સ્વભાવ કેવો રહેશે? લુઈસ બેઝ તરીકેનો રહેશે. એટલે પ્રમાણમાં આની અંદર એસિડિકતાનો સ્વભાવ નક્કી કરવામાં આવે, બેઝિકતાનો, તો સંયોજન છે લુઈસ બેઝ તરીકે વર્તે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ પણ ધરાવતા હોય. અને એસિડિકતાની વાત કરીએ તો ફોસ્ફરના હાઇડ્રાઇડની એસિડિકતા સૌથી ઓછી હોય. એ જ સમૂહમાં તમે જો ઉપરથી નીચે તરફ આવો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ, તો છેલ્લું તત્વ બિસ્મથ છે. તો બિસ્મથના હાઇડ્રાઇડ છે એ સૌથી વધારે એસિડિક હોય કે ફોસ્ફરસના હાઇડ્રાઇડ સૌથી વધારે એસિડિક હોય? એનું મેં રીઝન તમને આપેલું હતું આપણે જે શરૂઆતના લેક્ચર હતા, જેની અંદર કોમન ગુણધર્મો જે બધા ભણવાના હતા, એના અંદર મેં તમને કીધું હતું કે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ દરેકની અંદર એસિડિક સ્વભાવ છે એ જુદો જુદો છે. એટલે અને મોસ્ટ ઓફલી ક્વેશ્ચન બધા એમાંથી જ આવતા હોય છે. એટલે આ મિસ્ટેક નથી કરવાની. જ્યારે કોઈના હાઇડ્રાઇડની એસિડિકતા નક્કી કરવી હોય ત્યારે શું કરવાનું? H બંધ સાથેનું જોડાણ જોવાનું. અને જ્યારે કોઈ ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડની એસિડિકતા નક્કી કરવી હોય તો ઓક્સાઇડ છે એના અંદર વિદ્યુત ઋણતા જોવાની. અહીંયા વિદ્યુત ઋણતા નહીં જોતા બહુ બધા મિસ્ટેક કરે છે કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા બિસ્મથ કરતાં વધારે એટલે સૌથી વધારે એસિડિક. એવું નથી. ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચેના બંધ છે એકદમ નજીક હોય એટલે બંધ સ્ટ્રોંગ હોવાનો, હાઇડ્રોજન આપી શકે નહીં. જ્યારે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેના બંધ છે કેવા હોય? આંશિક હોય, કારણ કે બિસ્મથ છે કદ વધારે ધરાવે, સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે કદ વધવાનું. એટલે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચે કદ વધારે હોય તો હાઇડ્રોજન છે એ બંધ તૂટી અને H+નું ડોનેટ છે એ કરી શકે છે. એટલા માટે છે એ સૌથી વધારે એસિડિક છે એ કહેવા છે. એટલે ખાસ યાદ રાખજો, ફોસ્ફીન લુઈસ બેઝ તરીકે એનો સ્વભાવ ધરાવે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ છે એ ધરાવશે. ઓકે, તો પહેલી આવશે એના અંદર બનાવટ. ફોસ્ફીન સંયોજનોની બનાવટ કઈ રીતે કરી શકાય? તો એના માટે તમને 3 પ્રક્રિયા આપેલી છે. એક છે કેલ્શિયમના ફોસ્ફાઇડ. જો અહીંયા Ca3P2, ફોસ્ફરસ પર વીજભાર કેટલો છે? અહીંયા કેલ્શિયમ પર હોય +2 એટલે ટોટલ કેટલો થયો? +6. તો અહીંયા કેટલો હોવો જોઈએ? -6. તો એક ફોસ્ફરસ પર વીજભાર હશે -3. ઓકે, તો કેલ્શિયમ ફોસ્ફાઇડ છે જેની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે તમને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને PH3 વાયુ છે છૂટો થાય. ઓકે, હવે જુઓ કે Ca3P2 છે કઈ રીતે જોડાયેલું હોય. જો તમને કોઈ પણ સૂત્ર છે એના બંધના જોડાણ જો ખબર ના હોય તો તમે એ સંયોજનના બંધ તોડી શકો નહીં. બંધ તોડી નવા બંધ જોડો હોય તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે સંયોજન કેવું બંધારણ ધરાવે. જે કોઈના બંધારણ ન આવડતા હોય તો સાઈડમાં લખતા રહેજો. ઓકે, તમને એટલી ખબર છે કે કેલ્શિયમ છે +2 વીજભાર ધરાવે, ફોસ્ફરસ -6 વીજભાર ધરાવે. હવે બંનેની સંખ્યામાં ડિફરન્ટ છે એટલે કોઈ એક સીધું સાથે જોડાઈ નથી શકતું. ઓકે, ચાલો માની લો કે આપણી પાસે એક કેલ્શિયમ છે, બીજું એક ફોસ્ફરસ. એનો મતલબ એવો થયો કે ફોસ્ફરસ જે છે તેની પાસે 3 વેલેન્સી થઈ. એક ફોસ્ફરસનો -3 વીજભાર થયો તો એની પાસે વેલેન્સી કેટલી થઈ? 3 થઈ ને. તો મતલબ કે ફોસ્ફરસને 3 બંધ જોઈએ. તો હવે ફોસ્ફરસ 3 બંધ છે કોની સાથે બનાવે? કેલ્શિયમ તો ઓલરેડી 2 જ બંધ બનાવી શકે ને. તો અહીંયા કેલ્શિયમ સાથે જે છે આ દ્વિબંધથી જોડાયેલું હોય, આ દ્વિબંધથી જોડાયેલું હોય. બંનેને એક એક બંધની જરૂર છે. આની પાસે 2 બંધ રહેલા છે એટલે એક એક બંધ આની વચ્ચે છે એ જોડાયેલો હોય. વાત સમજાય? આ બંને કેલ્શિયમથી 3 બંધ, આ બંને કેલ્શિયમથી 3 બંધ, એ રીતે છે આ બંધથી જોડાયેલું હોય. હવે આપણે શું કરીએ છીએ? પાણી આપીએ છીએ. પાણી શું આપે? પાણી પાસે કંઈ છે જ નહીં, H+ અને OH- સિવાય, એટલે 2 જ વસ્તુ આપી શકે.
ઓકે, ત્યારે શું કરશે? બંધ તૂટે. ફોસ્ફરસ પર કેવો વીજભાર છે? માઇનસ. કેલ્શિયમ પર કેવો વીજભાર છે? પ્લસ. શું કરશે? એટ્રેક્શન કરશે. પ્લસ હશે કોની સાથે જોડાય? માઇનસ સાથે. માઇનસ કોની સાથે જોડાય? પ્લસ સાથે. ફોસ્ફરસ સાથે હાઇડ્રેટ જોડાય, કેલ્શિયમ સાથે ઓક્સાઇડ જોડાય. બે બંધ તોડો તો બે બંધ જોડવા પડે, એટલે એક કેલ્શિયમ સાથે બે હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ફોસ્ફરસમાં અહીંયા બે H2 પણ હજી એક જોશે, એટલે હજી એક બંધ તોડવાનો, એટલે આની સાથે શું જોડાઈ જશે? એક H+. ક્લિયર? એટલે ફોસ્ફરસ સાથે 3 હાઇડ્રોજન અને 2 ઓક્સાઇડ. અહીંયા મેં પ્રક્રિયાને સમીકરણમાં સમતુલિત રીતે લખેલી નથી, જે તમે સમતુલિત કરી લેશો. ઓકે, ચાલો એક કરી દઈએ એટલે બાકીની આવડી જશે તમને. ઓકે, અહીંયા જોઈએ પહેલાં, હંમેશા જો સમીકરણ સમતુલિત કરવું હોય તો તમારે એક વાત યાદ રાખવાની કે હંમેશા મોટા પરમાણુથી શરૂ કરવાનું. કોઈ દિવસ તમારે હાઇડ્રોજન ને ઓક્સિજનથી શરૂઆત નહીં કરવાની. પ્રક્રિયા બેલેન્સ કરવી, તમે 11th ભણ્યા ને કે પ્રક્રિયા સમીકરણ સમતુલિત કરવી હોય તો કઈ રીતે કરવાની, તો હંમેશા તમારે જે ધાતુ પરમાણુ હોય કે એવા કોઈ મોટા પરમાણુ જેનું માપ બહુ ઓછું હોય એને પહેલાં સંતુલિત કરવાના, ત્યાર પછી તમારે હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ કરવાના રહેશે. ઓકે, તો પહેલું શું કરશું? કેલ્શિયમ 3 છે, અહીંયા કેલ્શિયમ 1 જ છે, તો પહેલું કામ શું કરશું આપણે? અહીંયા કેલ્શિયમ 3 કરવા જ પડે. ઓકે, અહીંયા તમે ઘટાડી નહીં શકો, ક્યાંય પણ સંખ્યા ઘટાડી નહીં શકો, વધારી શકાશે. ઓકે, તો કેલ્શિયમ 3 થઈ ગયા. હવે જોઈએ ફોસ્ફરસ. ફોસ્ફરસ 2 છે, અહીંયા ફોસ્ફરસ 1 જ છે, એટલે અહીંયા આપણે શું કરી દઈશું? 2. હવે તમારે કામ કરવાનું છે હાઇડ્રોજન ઓક્સિજન. બધું બેલેન્સ થઈ ગયું, બે જ વસ્તુ વધી છે. અહીંયા તમે ઓક્સિજન જુઓ તો કેટલા છે? 1 ઓક્સિજન છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 હાઇડ્રોક્સાઇડ, એવા 2 હાઇડ્રોક્સાઇડ છે અને એવા 3 મોલેક્યુલ છે. એટલે 3 2 6, 3 2 6. આપણી પાસે ઓક્સિજન કેટલા છે? 6 ઓક્સિજન છે. તો ઓબ્વિયસલી અહીંયા તમારે 6 કરવા જ પડે, વધારી દો 6 ઓક્સિજન. હવે હાઇડ્રોજન બાકી રહ્યા. હાઇડ્રોજન કાઉન્ટ કરો એટલે 6 2 12 થયા. અહીંયા તમે કરશો એટલે કેટલા થયા? 3 2 6 પ્લસ અહીંયા કેટલા? 3 2 6, 6 ને 6 12. ક્લિયર? હંમેશા પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું હોય તો હાઇડ્રોજન ઓક્સિજન લાસ્ટમાં રાખજો, નહીંતર તમારું સમીકરણ સંતુલિત નહીં થાય. ઓકે, સેમ એના જેવું જ અહીંયા છે કેલ્શિયમ ફોસ્ફાઇડ છે, એની તમારે HCl સાથેની પ્રક્રિયા કરવાની છે. જેવી રીતે તમે H2O છે એની પ્રક્રિયા કરી, સેમ એના જેવું તમારે શું કરવાનું? HCl. HCl શું આપે? H+ અને Cl-. જેની પાસે હોય એ જ આપે ને. HCl પાસે H+ અને Cl- બે વસ્તુ રહેલી છે. ઓકે, તો H+ અને Cl- એટલે શું જોડાય? આ બંધ તૂટે. કેલ્શિયમ શું લઈ લે છે? ક્લોરીન. ફોસ્ફરસ શું લઈ લે? હાઇડ્રોજન. એટલે આ બની જાય કેલ્શિયમ ક્લોરાઇડ, આ બની જાય PH3. ઓકે, ત્યાર પછીની અહીંયા જે તમે ગુણધર્મોમાં જે રાસાયણિક પ્રક્રિયામાં જે લીધી એ અહીંયા બનાવટમાં લઈ લેવાની. P4NaOH H2O શું બને? ફોસ્ફીન. અહીંયા આપણે બન્યું ને ફોસ્ફીન ઝેરી સ્વભાવ ધરાવે, એની આપણે જરૂર છે, એટલે ફોસ્ફીન તમને આ ભાગની અંદર એ મળી જાય. 3 પ્રક્રિયાઓ થઈ. ધાતુ છે એની ફોસ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી તમે પાણી અથવા તો HCl વડે પ્રક્રિયા કરો એટલે ફોસ્ફીન મળશે તમને, અથવા તમે P4 છે એની NaOH સાથે, આ જે સફેદ ફોસ્ફરસ છે જેની NaOH અને પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે સોડિયમ હાઇપોફોસ્ફેટ તો મળશે, પણ સાથે સાથે શું મળશે તમને? PH3 મળશે. ઓકે, તો 3 બનાવટ, ત્યાર પછીના 3 ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. પહેલું જે છે કે કોપર સલ્ફેટ છે એની ફોસ્ફીન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા ફરી જેમ તમને છે એ કોપર ફોસ્ફાઇડ મળ્યું, Cu3P2, અને બીજું શું બન્યું? H2SO4. H2SO4 બને છે. ઓકે, શું કરવાનું છે? અહીંથી કોપર અને સલ્ફેટ આ બંને મુક્ત થાય. આપણે છૂટું પાડીએ, કોપર +2 SO4 -2, આ બંને છૂટા પડ્યા. PH3 છે. હવે PH3 છે લુઈસ બેઝનો સ્વભાવ તો ધરાવે, પણ પ્લસ એની પાસે હાઇડ્રોજન પણ હોવાને કારણે એસિડિક પણ સ્વભાવ ધરાવે ને. આપણે એમ ભણ્યા હતા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એસિડિકતા વધતી જાય. ભલે એની પાસે એસિડિકતા ઓછી છે પણ છે તો ખરી, એટલે H+ ડોનેટ કરવાની વૃત્તિ પણ ધરાવે. એ કોના ઉપર આધાર રાખે? કે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે કે H+, એ રહેલી પ્રક્રિયા ઉપર આધાર રાખે કે શેની જરૂરિયાત છે એ પ્રમાણે આપી શકે. ઓકે, હવે અહીંથી જે કોપર સલ્ફેટ અને અહીંથી PH3માંથી જનરલી છે એ પ્રોટોન છે ડોનેટ
કરે પ્લસ આ બનાવે PH2-. ઓકે, જો આ પ્રક્રિયા છે ને સ્ટેપ વાઇઝ પ્રક્રિયા થાય. મેં તમને કાલે એવું કીધું હતું કે સલ્ફ્યુરિક એસિડ છે એ ડાયબેઝિક એસિડ છે, મતલબ કે 2H+ ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે, પણ જ્યારે 2H+ જ્યારે યુઝમાં લેવાતા હોય ત્યારે 2H+, પણ જો એક જ H+ ની જરૂર હોય તો સલ્ફ્યુરિક એસિડ શું આપે? બાયસલ્ફેટ આયન આપશે. યાદ છે ને? બાયસલ્ફેટ HSO4-. એવી રીતે અહીંયા ફોસ્ફરસ જે છે એ pH3 માંથી જો એક પ્રોટોન ડોનેટ કરે તો આ બનાવે PH2-. આ લુઈસ એસિડ તરીકે વર્તશે. હવે પછી PH2- એ બનાવશે PH-2+H+, અને PH- જે છે એ P-3 અને H+ ડોનેટ કરે. જો 3 H+ નો ઉપયોગ થઈ જતો હોય તો P-3 સુધી પ્રક્રિયા છે જતી રહે. ઓકે, અહીંથી H+, અહીંથી P- બનશે. આપણે 3 H+ મુક્ત કરી દઈએ. હવે શું કરવાનું? ધનને ઋણ સાથે, ઋણને ધન સાથે જોડી દેવાનું. સલ્ફેટ કોની સાથે જોડાય? H+ એટલે શું બનાવે? HSO4 એટલે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવે. Cu2 અને P ફોસ્ફરસ અને ધાતુ. આપણે હમણાં અહીંયા આગળ સમીકરણ મેં તમને દર્શાવ્યું હતું કે કેલ્શિયમ છે ફોસ્ફરસ સાથે 3 બનતી છે એ જોડાય, એ તમને આવું સ્ટ્રક્ચર બતાવી દેશે. સમજાણી પ્રક્રિયા? કોપર સલ્ફેટનું ફોસ્ફેન વડે તમે વિભાજન કરશો એટલે સલ્ફ્યુરિક એસિડ મળશે પ્લસ Cu3P2 સંયોજન છે એમાંથી બનશે. ઓકે, બીજું PH3HCl. ઓકે, આ જો તમે જે સમજો છો એ ટાઈપની પ્રક્રિયા આવી. ઓકે, એટલા માટે મેં અહીંયા પ્રક્રિયા પૂરી નથી કરી, તમારા માટે બાકી રાખી છે. શું થશે? PH3 ઉપર એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ કેવો સ્વભાવ ધરાવે? લુઈસ બેઝ. એસિડ કરતાં બેઝનો સ્વભાવ વધારે ધરાવે છે એટલે લુઈસ બેઝ થયું. HCl તો તમને ખબર છે શું છે? એસિડ. એસિડ અને બેઝ ભેગા કરો શું બનશે? ક્ષાર બનશે. કેવો ક્ષાર બનશે? હવે જો PH3 જે છે એ લુઈસ બેઝનો સ્વભાવ ધરાવે. હવે લુઈસ બેઝનો સ્વભાવ ધરાવે એનો મતલબ શું થયો? કે પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. આવું કહેવાય ને. લુઈસ બેઝની વ્યાખ્યા આપણે એવી આપીએ કે જે સંયોજન છે, લોરી બ્રોન્સ્ટેડ થિયરી વાપરીએ અહીંયા. લુઈસ બેઝ તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપે. આપણે જો લોરી બ્રોન્સ્ટેડ થિયરી મુજબ સમજાવવું હોય તો શું કહી શકાય કે જે સંયોજન છે એ પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય એને શું કહીએ આપણે? લુઈસ બેઝ. અને જે પ્રોટોન ડોનેટ કરવાની વૃત્તિ ધરાવતા હોય જેને કહીએ છીએ આપણે લુઈસ એસિડ. ઓકે, હવે HCl તો H+ આપવાનું છે એટલે આ થઈ ગયો લોરી બ્રોન્સ્ટેડ એસિડ. પણ અહીંયા PH3 છે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે આની સાથે બંધ બને એટલે આ બની ગયું લોરી બ્રોન્સ્ટેડ બેઝ. લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ. હવે એટલે આ શું બનાવશે? PH4. હવે ફોસ્ફરસે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કર્યા એટલે એના ઉપર વીજભાર આવશે પ્લસ, અને અહીંયા શું વધશે? ક્લોરીન માઇનસ. આ થઈ ગઈ તમારી પ્રક્રિયા. PH4 છે પ્રોટોન આપે, ક્લોરાઇડ આયન છે એ છૂટો પડે. આને શું કહેવાય? ફોસ્ફોનિયમ આયન કહેવાય. યાદ રાખજો. ફોસ્ફોનિયમ આયન કહેવાય. આપણે એવું ભણીએ ને, નાઇટ્રોજન છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને એક H+ બનાવે તો NH4+ બનાવે તો એને આપણે એમોનિયમ કહીએ છીએ. તો જેમાં એમોનિયમ છે એમ છે આ ફોસ્ફોનિયમ. ઓકે, હવે પ્લસ અને માઇનસ એટ્રેક્શન થાય એટલે શું બનાવી દે? ક્ષાર બનાવી દે. PH4Cl બની ગયું ફોસ્ફોનિયમ ક્લોરાઇડ. એવી રીતે તમને કોઈ પણ એસિડ બેઝ આપેલા હોય આ પ્રક્રિયા થઈ શકે. ઓકે, બ્રોમિન આપ્યો હોય, આયોડિન આપ્યો હોય તો એવી રીતે ફોસ્ફોનિયમના હેલાઇડ છે એ બની જશે. ઓકે, તો તમારી આ બે રાસાયણિક પ્રક્રિયા છે એ છે. અને છેલ્લું તમને ગુણધર્મના ઉપયોગોની અંદર એક આવું આપેલું છે કે હોલ્મ સિગ્નલની અંદર ઉપયોગ થાય. ઘણા સ્ટુડન્ટને ખબર નથી કે હોલ્મ સિગ્નલનો મતલબ શું થાય. તો જનરલી છે એ તમે આતશબાજી જોઈ હોય તો આતશબાજીની અંદર શું થાય કે ઉપર જઈને સ્પાર્ક થતા હોય, પણ અહીંયા જે છે એવું નથી. આ હોલ્મ સિગ્નલ એવું છે
કે જનરલી જ્યારે કોઈ દરિયાઈ મુસાફરી કરતા હોય એવા જહાજ હોય એને જ્યારે કોઈ પણ ઇમરજન્સીની જરૂર હોય ત્યારે ગન ફાયર કરવામાં આવે. આ ગન ફાયર કરે એટલે ખૂબ ઊંચા જઈને છે ચળકાટ ધરાવતી રોશની છે એ પ્રગટ કરે. તો જે રોશની દર્શાવે એ કોને કારણે ધરાવે? ફોસ્ફિનને કારણે જે ધરાવતું હોય. એટલા માટે સિગ્નલ જેવું કામ કરે એટલે એને હોલ્મ સિગ્નલ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, આ એનો ઉપયોગ થયો. અને બીજો તમને NCERTની અંદર એક ક્વેશ્ચન આપેલો છે, એ મને યાદ આવ્યો એટલે મેં લખી નાખ્યો છે. pH3 ને pH4+ બંધકોણમાં શું તફાવત આવે? આ તમારો 11મા ધોરણનો પ્રશ્ન છે. પણ અહીંયા ટોપિક આપણે ફોસ્ફિનનો ભણીએ એટલે અહીંયા આપણે લીધેલો છે. ઓકે, જો અહીંયા NH4 લખેલું હતું, સાથે સાથે તમને એક હોમવર્કનો ક્વેશ્ચન પણ દર્શાવી દઉં છું. અમોનિયા જે છે NH3 અને NH4+, આ બંને સેમાના જેવું જ છે. બંનેની અંદર બંધકોણમાં શું તફાવત હોય, અને બંધકોણમાં જો તફાવત હોય તો એનું કારણ શું છે? આમાંથી કોઈને ખ્યાલ છે? NH3 અને pH3 અને pH4+ની અંદર બંધકોણમાં શું તફાવત હોય? પહેલી તો વસ્તુ બંધકોણમાં તફાવત તો હોય જ છે, એ તો ખબર છે ને. ઓકે, તો કેવો તફાવત કયો મને ફટાફટ, ચાલો. અને તમે લોકો છે એ પહેલાં આન્સર આપો મને, pH3 અને pH4+ની અંદર શું હોય? ઓકે, હું પછી કરાવું છું, પહેલાં ટ્રાય કરો, વિડીયો પોઝ કરો અને આ પહેલાં આન્સર છે એ આપો. નહીં આઈડિયા? તમે લોકોને સંકરણ આવડે કે સંકરણ બી નહીં આવડતું? હે, તકલીફ પડી જશે આવું બધું નહીં આવડે તો. ઓકે, ચાલો, જો હું તમને અહીંયા પહેલાં સોલ્યુશન આપી દઉં છું, પછી એમોનિયા માટે જોઈ લેશું આગળ. ઓકે, પહેલી વસ્તુ છે કે કોઈ પણના જો તમારે બંધ ખૂણા જોઈતા હોય તો તમને સંકરણ ખબર હોવી જોઈએ. સંકરણ ઉપરથી બંધ ખૂણા છે એ મળે. તો પહેલી વસ્તુ આપણે એનું કરશું સંકરણ. pH3નું સંકરણ શું થાય? કોઈ કહે છે? ઓકે, ચાલો એ પણ કરીએ. ફોસ્ફરસ કેટલા નંબરનું તત્વ છે? 15 નંબર. ઇલેક્ટ્રોન રચના લખશું 1s2s અને 2p, એટલે થઈ ગયું નિયોન. નિયોનની અંદર 10 ઇલેક્ટ્રોન. ઓકે, હવે 11મા ધોરણમાં જેમ 1s 2s 2p એવું બધું લખીએ એવું નહીં લખવાનું, શોર્ટ ઇલેક્ટ્રોન રચના લખવાની. 1s 2s 2p એમાં 10 ઇલેક્ટ્રોન, પછી આવશે 3s અને 3p. 3sની અંદર 2 ઇલેક્ટ્રોન, 10 ને 2 12, 12 ને 3 15. આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે શું કરશું? ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. 3sની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 3pની અંદર 3 ઇલેક્ટ્રોન છે. આપણે બંધ કેટલા બનાવવાના છે? 3 બંધ બનાવવાના છે. મતલબ કે pH3 આવું સંયોજન કરવાનું છે આપણે. તો આપણી પાસે 3 અયુગ્મિત કક્ષકો હોવી જોઈએ. ભાગીદારીનો બંધ બનાવે ને, એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય અને એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય. એટલે પીની 3 કક્ષકની અંદર 3 હાઇડ્રોજનના બંધ છે એ બની ગયા. સંકરણની શરત છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સંકરણમાં ભાગ લેય. ઓકે, તો આપણે એને સંકરણમાં ભાગ લેવડાવવો પડે. એટલે એસની 1 કક્ષક વપરાણી, પીની 3 કક્ષક વપરાણી. તો પીની 3 કક્ષક એટલે સંકરણ કેવું થઈ ગયું? sp3. sp3 સંકરણ થયું હોય તેનો આકાર કેવો બને? ઓકે, સમચતુષ્ફલકીય. નીચેનું દેખાઈશ ને? ઓકે, સમચતુષ્ફલકીય આકાર છે આનો બને. જેના અંદર સમચતુષ્ફલકીય આકાર હોય એના બંધ ખૂણા કેટલા હોય એ પણ નથી ખબર. 109.28 ડિગ્રીનો બંધ ખૂણો હોય. જેની અંદર સમચતુષ્ફલકીય આકાર બનતો હોય 109.28 ડિગ્રીનો બંધ ખૂણો છે બને. પણ અહીંયા આપણો બંધ ખૂણો 109.28 ડિગ્રી નથી. આ બંધ ખૂણો કોના માટે છે? કે જેની અંદર બધા બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા હોય એના માટે. હવે આપણી પાસે બંધ તો 3 જ છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આનો આકાર નથી થયો, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ છે. ઓકે, તો એના માટે શું કરીએ આપણે? ઓકે, હું અહીંયા તમને દર્શાવી દઉં. એક સેન્ટરમાં ફોસ્ફરસ, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, આ રીતે ગોઠવાયેલો હોય. એટલે pH3નો આકાર બનશે પિરામિડલ. સમજાય? સમચતુષ્ફલકી નહીં બને, પિરામિડલ. કારણ કે આ જે છે ને, ઓકે, આ રીતેનો આકાર છે. ટ્રાયેંગલ, 3 હાઇડ્રોજન છે, એક પાછળ 2 આગળ, આ રીતે, અને સેન્ટ્રલમાં ઉપર છે ફોસ્ફરસ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આવું થાય.
અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલા માટે આપણે એને શું કહીએ? સમચતુષ્ફલકીય કહીએ છીએ. હવે તમે 11મા ધોરણની અંદર VS-EPR સિદ્ધાંત ભણ્યા હતા, વસ્પર થિયરી જેને આપણે કહીએ છીએ. એની અંદર એવું ભણ્યા હતા કે જેની અંદર લોન પેર ઇલેક્ટ્રોન હોય તો એનું એટ્રેક્શન, અપાકર્ષણ સૌથી વધારે પ્રમાણમાં થાય. ત્યાર પછી લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોય તો એનું એટ્રેક્શન એના પ્રમાણમાં, અને ત્યાર પછી છેલ્લે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોય તો. ઓકે, હું તમને શોર્ટ ફોર્મમાં લખ્યું પણ તમને ગુજરાતી કહી દઉં હવે. ઓકે, આટલી તો નહીંતર ખબર હોવી જોઈએ. લોન પેર કોને કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ક્યાંય બંધમાં વપરાણા ન હોય, એમનામ પડ્યા હોય, એને શું કહેવાય? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. દાખલા તરીકે પાણી છે, પાણીની અંદર શું છે? 2 હાઇડ્રોજન છે પ્લસ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, લોન પેર ઇલેક્ટ્રોન. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે માત્રામાં રહેલું હોય. ત્યાર પછી લોન પેર અને બોન્ડિંગ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ થઈ ગયા બંધકારક. ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનાવ્યો એના જે ઇલેક્ટ્રોન એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ જે છે એ અબંધકારક. તો આના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થયું એટલા માટે બંધ ખૂણો કેવો થયો? નાનો થયો. એટલે આનો બંધ ખૂણો 109.28 ડિગ્રીથી કેવો હશે? ઓછો હશે. માની લો કે 107 જેટલો, મને એક્ઝેક્ટ પણ યાદ નથી, પણ આટલી વેલ્યુ છે. ટૂંકમાં હોય કેટલો? 109.28 કરતાં તો ઓછો હશે. એનું કારણ શું છે? આની વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કક્ષક છે એટલા માટે. આનું અપાકર્ષણ સૌથી વધારે થાય. છેલ્લે આવશે બોન્ડિંગ પેર. એટલે આ બંને કક્ષકો આ બે હોય તેના વચ્ચે અપાકર્ષણ વધુ થાય. ઓકે, હજી વધારે ક્લેરિફાય તમને કરું તેના તમને ઉદાહરણ આપી દઉં બે. ઓકે, સમજો આપણે પાણી લઈએ. પાણીની અંદર ઓક્સિજન પરમાણુ જે છે તેની પાસે શું રહેલું છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. પછી આપણે લઈએ ફોસ્ફીન. ઓકે, અમોનિયા પણ લઈ શકો, જેના અંદર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. ઓકે, અને પછી ઉદાહરણ લઈએ આપણે ઓકે મિથેન. ઓકે, જો આ ત્રણેયની વાત કરવામાં આવે તો આમાં સંકરણ થાય sp3, આમાં પણ સંકરણ થાય sp3, આમાં પણ સંકરણ થાય sp3. ત્રણની અંદર સંકરણ સરખું તો બંધ ખૂણા સરખા હોવો જોઈએ, આકાર સરખા હોવો જોઈએ, પણ એવું નથી. એનું કારણ શું થયું? એનું કારણ એ છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય તો આકાર અને બંધ ખૂણાની અંદર ફેર પડે. એટલે પેલું લોન પેર એટલે કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અપાકર્ષણ સૌથી વધારે માત્રામાં થાય. એટલે sp3 સંકરણ હોવા છતાં પણ આનો બંધ ખૂણો કેટલો છે? 104 ડિગ્રી જેટલો છે. હોવો જોઈએ sp3માં કેટલો? 109.28, પણ છે કેટલો? 104 ડિગ્રી છે. એનું કારણ શું છે? આ બંને વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. પછી sp3 સંકરણ ફોસ્ફીન, તો જેની અંદર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આનો બંધ ખૂણો લગભગ 107 ડિગ્રી જેટલો થાય. આના કરતાં વધુ, કારણ કે અહીંયા જેટલું અપાકર્ષણ થાય એટલું અહીંયા નથી. આના વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ છે, એના કરતાં ઓછું અહીંયા છે. જ્યારે અહીંયા બંધ ખૂણો વાત કરીએ તો 109.28 આટલો બંધ ખૂણો, કારણ કે આના વચ્ચે અપાકર્ષણ આના કરતાં પણ ઓછું હોય. સંકરણ બધાયમાં સરખું, પણ જો અહીંયા બીજું કે ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર બધાયમાં, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બધાયમાં સમચતુષ્ફલકીય, પણ આનો આકાર કેવો બને? ખાલી વળેલો. આનો પિરામિડ પ્રકારનો, અને અહીંયા સમચતુષ્ફલકીય બને. ઓકે, હવે આ વસ્તુ તો ક્લિયર થઈ ગયું તમને કે pH3 જે છે એના અંદર બંધ ખૂણો 109.28 ડિગ્રી કરતાં હોવાનો ઓછો. તો હવે pH4+, ઘણાને આ તકલીફ બહુ પડે છે કે ધન આયન આવી ગયું તો સંકરણ કેમ કરવું થાય ને એવું. pH4નું સંકરણ કીધું હોય તો બધા મૂંઝાઈ જાય, ક્યાં સંકરણ લેવા જવું. ધન આયનનું સંકરણ પણ સેમ આના જેમ જ થાય. ઓકે, જો અહીંયા ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લખેલી છે. નિયોન 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 3p ની અંદર 3 ઇલેક્ટ્રોન. ચાર હાઇડ્રોજન જોડવાના છે.
જેની અંદર 3 હાઇડ્રોજન તો ભાગીદારીથી જોડાયેલા છે, પણ ચોથો હાઇડ્રોજન છે H+, જેની પાસે ઇલેક્ટ્રોન નથી. તો બંધ બનાવવો હોય તો મિનિમમ 2 ઇલેક્ટ્રોન તો જોઈએ, 1 ઇલેક્ટ્રોનથી બંધ બને નહીં. 1 ઇલેક્ટ્રોન ફોસ્ફરસ આપશે, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપશે તો 1 બંધ બને. હવે જે H+ જે નવો આવે છે, કારણ કે ફોસ્ફરસ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એને આમંત્રણ આપશે તો આ ભાઈ આવશે તો જોડાશે કોની સાથે? આની સાથે જોડાય ને, કારણ કે બંને ઇલેક્ટ્રોન કોના છે? ફોસ્ફરસના. તો આ જે બંધ બન્યો તે કેવો કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે. આ સવર્ગ સહસંયોજક બંધને કારણે છે અહીંયા આપણે સંકરણ પણ કેવું લખીએ? sp3. sp3 સંકરણ બને તો બંધ ખૂણો કેટલો બને? 109.28 ડિગ્રીનો થશે. બરોબર છે? એટલે અહીંયા પણ બંધ ખૂણો આટલો જ રહેશે. બેયની અંદર સંકરણ સરખું છે પણ બંધ ખૂણામાં તફાવત. એનું કારણ હવે સમજાણું. અહીંયા જે છે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, જ્યારે અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધે તો બંધ ખૂણો કેવો થાય? નાનો થશે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખશું આપણે. આના પછી આપણે ફોસ્ફરસની અંદર આગળ છે એ ભણશું.